દરેક જીવ અને ચીજ વસ્તુનું નામ છે અને તેથી તે ઓળખાય છે, પરંતુ મનુષ્ય જ એક એવું સામાજિક પ્રાણી છે જે નામની સાથે અટકથી ઓળખાય છે અને અટકના કારણે જ સમય જતા વાદ વિવાદો પણ ઊભા થાય છે। જો કે એક વ્યક્તિએ આ અટક હટાવવાની પહેલ કરી છે, જેથી વાદ વિવાદનો અંત આવે। કોણ છે આ વ્યક્તિ અને કેવી રીતે તેમને કરી છે અટક હટાવવાની પહેલ, જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। નામની આગળથી અટક હટાવવાની પહેલ। અટક દૂર કરીને આર્થિક રીતે અનામત હોવાનો જીતુભાઈનો મત। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમના સભ્યોના નામ આગળથી અટક હટાવાય। સમાજમાં સૌને સમાન હક અપાવવાની અનોખી પહેલ। મહેસાણાના વિસનગરના રહેવાસી અને ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જીતુભાઈ પટેલે સમાજમાંથી અટક હટાવવાની અનોખી પહેલ શરૂ કરી છે। વર્ષોથી લાખો કરોડો વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરતા જીતુભાઈએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કાર્યક્રમમાં આ પહેલની શરૂઆત કરી છે। તેમની ટીમમાં જોડાનારા તમામ સભ્યોના નામની આગળથી અટક કાઢીને સૌ સભ્યોને સમાન રીતની ઓળખ આપી છે। આ પાછળ તેમનો હેતુ એવો છે કે વર્ણ વ્યવસ્થાથી કોઈ વાદ વિવાદ ન થાય અને સૌને સમાન હક મળે। કાસ્ટ રિલેટેડ વિચાર તો ઘણા છેલ્લા 10 વર્ષથી ચાલતો હતો કે ભાઈ આ ખરેખર દેશનો અધોગતિનું મૂળ હોય તો આ વર્ણ વ્યવસ્થા જ છે। અને મહારાજના બુકોમાંથી અને પોતાના અનુભવ ઉપરથી મને એમ હતું કે ભાઈ આપણે ખરેખર આ દેશને જો આર્થિક સદ્ધર કરવું હોય અથવા તો આપણે બધી રીતે સોનાને ચીડિયા બનાવવું હોય તો જાતિ મુક્ત એ જ સાચામાં સાચો હોવાનો ઇલાજ છે। અને ઓનો મને જ્યારે મેં ગ્રીન ગ્લોબલ બ્રિગેડની રચના કરી, રાજપાલની નીચે 2500 NGO બોલાવ્યા, એ વખત તમે જ્યારે ગ્રીન કમાન્ડોની નિમણૂક કરી તો એ વખત તમે અટક મુક્ત ગ્રીન કમાન્ડો બનાવ્યા। એ દિવસથી અમે નક્કી કર્યું કે ભાઈ અટક જો આપણે કાઢી નાખવામાં આવે તો બધા એક જ એકબીજાના સાચા દિલથી આપણે મળવાનું, એકબીજાને આપણે મળી શકીએ। તાજેતરમાં રાજ્યમાં અનામતની માંગ અને દલિતોએ માંગેલા પોતાનો અધિકાર વગેરે જેવા બનાવોથી સમાજમાં તંગદિલીનો માહોલ પેદા થયો હતો। તેથી જીતુભાઈનું માનવું છે કે અનામત પ્રથા આર્થિક ધોરણે જ હોવી જોઈએ અને જો અટક દૂર કરી નાખવામાં આવે તો દરેક માણસ સમાન બની જાય। અનામત હોવી જ જોઈએ, હું એનો હિમાયતી હું, પણ આર્થિક અનામત હોવી જોઈએ। એમાં કોઈ પણ, એમાં બ્રાહ્મણ હોય કે એમાં દરબાર હોય કે એમાં જૈન હોય કે આદિવાસી હોય કે દલિત હોય, પહેલો તો આર્થિક અનામત એ જ એનો સાચો ઉપાય છે। આજે ઘણી બધી ઉચ્ચ કુંભમાં પણ ઘણા એટલા બધા માણસો જમીન વગરના, દુકાન વગરના, ધંધા વગરના, કે જેમની પાસે કશું જ નથી। એટલી વિધવાઓ, મારી બહેનોની વાત કરું, હું 18,000 વિધવાઓનું હું એ મારા ફંક્શનોમાં એમાં બોલાવું તો એમાં ઉચ્ચ કોટીની જે વિધવાઓને આપણે જોઈએ તો એ નથી બહાર કામ કરી શકતી, એમના છોકરાઓને નથી ભણાવી શકતી, કોઈની વર રાખવાવાળું નથી। તો આર્થિક અનામત એ જ સાચામાં સાચો ઉપાય આ દેશ માટે છે અને એના માટે જાતિ મુક્ત થવું એ આપણી આજની જરૂરિયાત છે। જીતુભાઈ પટેલે અટકની સિસ્ટમ દૂર કરવા પોતાની ટીમથી જ શરૂઆત કરી છે અને ગુજરાતને હરિયાળું બનાવનારી ટીમ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના 2500 સભ્યો અને NGOના લાખો કમાન્ડોને અટકના વળગણથી દૂર રાખ્યા છે અને તેમણે પણ આ દેશને અટકના સળગતા પ્રશ્નથી દૂર કરવાનો નિર્ણય લીધો છે। કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા। ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।